અમારે બિંગ ફ્રોમ ઇન ધીસ સિલ્વર ઇન્ડસ્ટ્રી સિન્સ 65 યર્સ અમારું જે ફેમિલી છે એ તો વી હેવ બીન રિલેટેડ ટુ લોટ્સ ઓફ કમ્યુનિટીઝ. આપણે દરબાર કમ્યુનિટી છે, મારવાડી કમ્યુનિટી છે, તો આ લોકોની કમ્યુનિટીમાં છે ને એક પ્રથા છે કે આટલું ચાંદી તો દીકરીને દેવાનું છે. લગ્ન થાય કે કોઈ પણ સ્ત્રીઓ જે છે એના પગમાં પાયલ, બંને કાનમાં બુટી, નથડી, આ તે બધી વસ્તુઓ પહેરતા જ હોય છે. તો આ પ્રથા કદાચ આ જ રીઝનના હિસાબે ચાલુ થઈ હશે. પ્રથાઓ આપણે કરી છે. બેનિફિટ્સ તો પહેલાના લોકોને ખબર જ હતી, એટલે જ એ લોકો રૂટીન લાઈફમાં લેતા હતા. મેજોરિટી ઓફ ધ સ્ત્રીમાં આઈધર ગોઠણના દુખાવા હોય, કમરના દુખાવા હોય છે. શું કામ હોય છે? એ જ વસ્તુ આપણે આપણા પૂર્વજો સાથે કમ્પેર કરીએ. એ વસ્તુનું રીઝન શું હોઈ શકે કે અત્યારે મહિલાઓ છે કે કોઈ પણ બધા જ લોકોમાં સ્ટર્લિંગ સિલ્વરનો જે ટ્રેન્ડ છે ને અથવા તો ડિમાન્ડ છે ને બહુ વધતી જાય છે. સ્ટર્લિંગ સિલ્વરની ડિમાન્ડ અત્યારે જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સિલ્વર પે ચર્ચા એપિસોડ 2. લાસ્ટ વિડીયોમાં આપણે સિલ્વરના પ્રાઇસિંગ વિશે તો વાત કરી, બટ ડુ યુ નો કે શા માટે એન્શિયન્ટ ટાઈમથી અત્યાર સુધી સિલ્વર જન્મથી મરણ સુધી લગ્નમાં કે કોઈ પણ સ્પિરિચ્યુઅલ બેસિસ ઉપર આટલું બધું યુઝ થાય છે? લેટ્સ ફાઇન્ડ આઉટ. અગેન વી હેવ વિથ અસ ધવલભાઈ આડેસરા ફ્રોમ પોપ્યુલર ધ જ્વેલર્સ. સો ધવલભાઈ, હાવ આર યુ? હાય હેમાંગ, આઈ એમ ગ્રેટ એઝ ઓલવેઝ. ઓકે, સિલ્વરનું આપણી સંસ્કૃતિમાં શું મહત્વ છે? સિલ્વરનું મહત્વ માટે તો આપણે માટે ટાઈમ ટૂંકો પડશે, બટ લેટ્સ ટ્રાય ટુ કટ ઇટ ડાઉન એઝ સ્મોલ એઝ પોસિબલ. હવે આપણે જોઈએ છીએ હેમાંગભાઈ કે સિલ્વરનું જે મહત્વ છે, આપણા પ્રાચીન આપણા બાપ દાદાઓએ ઘણું બધું આપણી મૂડીમાં ઇન્વેસ્ટ કરેલું હોય છે. તો શું કામ? તો એના ઘણા બધા રીઝન્સ છે. પહેલા વાત કરીએ તો આપણે ચાંદીના વાસણોની વાત કરીએ કે પહેલાના જમાનામાં લોકો એમ કહેતા કે ચાંદીના વાસણોમાં જમવું જોઈએ. તો શું કામ જમવું જોઈએ? સિલ્વર છે ને એઝ અ મેટલ બહુ એટલે બહુ શાંતિવાળું મેટલ છે, પોઝિટિવ એનર્જી વાળું મેટલ છે. તમે ચાંદીની આજુબાજુ ભી રહેશો ને તો યુ વિલ ફીલ પીસ ઓફ માઇન્ડ. આ તમે ક્યારેક, હવે આપણા વ્યુઅર્સને બી હું કહું છું કે એક વખત તમે જઈ અને ટ્રાય કરજો કે તમારી આજુબાજુ બધી ચાંદી ચાંદી કરીને રાખજો ને તમે શાંતિથી બેસજો, યુ વિલ ફીલ રિલેક્સ્ડ. એટલે એ એક છે ને મૂડ એમ્પ્લીફાયર છે કે તમારો મૂડ ઈ સારો કરે એવું એક મેટલ છે. તો જ્યારે જમવા બેસતા હોય આપણે ત્યારે આપણે શાંતિ જોતી હોય, આજુબાજુનું વાતાવરણ બધું જે કાંઈ જીવનની ભાગદોડ છે એનાથી થોડુંક મુક્તિ જોતી હોય, એટલે ચાંદીનો ત્યારે યુઝ થતો. સેકન્ડલી, ચાંદી એઝ અ મેટલ છે ને એ એન્ટી ઓક્સિડન્ટ છે, એન્ટી બેક્ટેરિયલ છે. એટલે એમાં છે ને કોઈ બેક્ટેરિયાનો કોઈ ઇફેક્ટ નથી થતો. તમારા ખાવાનું જે પોષણ છે એ તમે ચાંદીમાં રાખો છો તો એની અંદરના જે રેડિકલ્સ છે એના લીધે તમારી ઇમ્યુનિટી સારી થાય છે. તો ટેકનિકલી સિલ્વર ઇઝ એન ઇમ્યુનિટી બુસ્ટર. તમે પહેલાના ટાઈમથી જોયું હશે કે લોકો ચાંદીમાં ગ્લાસમાં પાણી પીવે છે કે ચાંદીની બોટલમાં પાણી પીવે છે, ઓવરનાઇટ બોટલ રાખી છે, સવારે સૂર્યની કિરણ પડે છે બોટલ ઉપર તો એમનું પાણી એ લોકો યુઝ કરે છે. તો શું કામ? બીકોઝ એમાં જે ફ્રી રેડિકલ્સ છે તે ટેન્ડ ટુ એ પાણીને એવી રીતે ટ્રાન્સફોર્મ કરે છે કે જેથી કરીને તમારી ઇમ્યુનિટી એમાં વધારે સારી થાય છે. પછી આપણે વાત કરીએ પૂજા સામાનની, તો આપણે તરભાણું પંચપાત્ર છે કે પછી શિવલિંગ છે, લોટા છે, આ બધી વસ્તુ ચાંદીની હોય છે. તો શું કામ? તો એઝ આઈ સેડ કે એક તો પોઝિટિવ એનર્જી તમને મળે છે, અને સિલ્વર એઝ અ મેટલ છે ને એ બહુ પ્યોર વસ્તુ છે. તમે મંદિરોમાં જ્યારે જાઓ છો ત્યારે પોઝિટિવ એનર્જી તો તમારે જોઈ છે, પણ તમારે શુદ્ધ વાતાવરણ જોઈ છે કે જેથી તમારી નેગેટિવનેસ જે છે એ મંદિરની બહાર રહે, અંદર તમે જાઓ ત્યાં તમને પોઝિટિવિટી ફીલ થાય. તો સિલ્વર એ એક પોઝિટિવ મેટલ છે. તો એના લીધે એનો પુષ્કળ યુઝ આપણે જોઈ શકીએ છીએ મંદિરોમાં ને એમાં થાય છે. ભગવાનની મૂર્તિઓમાં સિલ્વરનો યુઝ થાય છે. શું કામ? બીકોઝ એન્શિયન્ટ ટાઈમથી સિલ્વરને આપણે એઝ અ પ્રેશિયસ મેટલ ટ્રીટ કરીએ છીએ. હવે ભગવાન પાસે આપણે આપણો જે ભાવ આપીએ છીએ એ બી બહુ પ્રેશિયસ છે. તો એનું એઝ અ સિમ્બોલ છે કે આપણે એને એઝ અ સિલ્વરમાં પ્રદાન કરીએ તો આપણી જે કાંઈ ભાવ છે એ માણસો વિચારે કે એ ભગવાન સુધી પહોંચે છે. મતલબ ડુઈંગ સમથિંગ ફોર ગોડ. સો ડુઈંગ સમથિંગ ફોર ગોડ, એવી રીતે. તો આ રીતે સિલ્વરનો વાઇડ સ્પ્રેડ યુઝ છે. સો જેમ કે આપણે ઇન્ટ્રોમાં સાંભળ્યું કે ભાઈ શા માટે સિલ્વરનો જન્મથી લઈને મરણ સુધી યુઝ થાય છે, તો મેં એવું સાંભળ્યું છે કે પ્રેગ્નેન્ટ જે સ્ત્રી હોય છે એ સિલ્વરના ગ્લાસમાં ઓવરનાઇટ પાણી રાખીને પીતા હોય છે ને એવું માને છે કે એનાથી બહુ બધા બેનિફિટ્સ થતા હોય છે. ઇઝ ઇટ ટ્રુ?
ઇટ ઇઝ વેરી ટ્રુ. એટલે આ બધા બેનિફિટ્સ એવા છે હેમાંગભાઈ કે આપણને દેખાતા નથી, આપણી નેકેડ આઈને દેખાતા નથી, એટલે પીપલ વોન્ટ બિલીવ ઇટ અનલેસ દે ફીલ ઇટ. વસ્તુ એવી છે કે આપણે અત્યારે પ્યુરિફાયર્સ ઘણા બધા આવી ગયા છે કે જેમાં શું છે ભાઈ, વોટર પ્યુરિફાય કરીને પીવો તમારી હેલ્થ સારી રહેશે. તો બેઝિકલી આનું સાયન્સ શું છે, તમે એની અંદર જાશો ને તો પ્યુરિફાયરની અંદરની જે પ્લેટ્સ છે એ ઇધર ટાઇટેનિયમ પ્લેટ્સ આવતી હોય છે ઓર સિલ્વર પ્લેટ્સ આવતી હોય છે. હવે સિલ્વર પ્લેટ્સ યુઝ કરવાનું કારણ શું છે કે જે તમારું ખરાબ પાણી છે એને પ્યુરિફાય કરે છે. તો બેઝિક સાયન્સ જે આપણા બાપ દાદાઓ કહી ગયા છે એ લોકોને હવેને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ એઝ અ કોમર્શિયલ બિઝનેસ તરીકે વેચે છે, જે આપણા નોલેજમાં ઓલરેડી છે જ. તો તમે જેમ પ્રેગ્નેન્ટ વિમેનની વાત કરી, તો જ્યારે બી પાણીનો ઘડો ભરીને રાખ્યો હોય ત્યારે આપણા પૂર્વજો કહેતા હોય છે કે મેં ચાંદીનો સિક્કો રાખી દો. તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ અ પ્યુરિફાયર. એ તમારા જે પાણી છે એને પ્યુરિફાય કરી અને રેડિકલાઇઝ કરીને એને તમારા બોડીની અંદર જાશે જ્યારે પાણી, ઇટ વુડ બી વેરી ગુડ ફોર યોર હેલ્થ. પછી વાત કરીએ આપણે જન્મની. બાળકનું જ્યારે જન્મ થાય છે ત્યારે આપણે એને ચાંદીની કડલી દઈએ છીએ, એને ચાંદીના વાસણોમાં જમાડીએ છીએ. તો ચાંદીના વાસણોમાં શું કામ જમાડીએ છીએ, તો આપણે વાત થઈ કે બહુ પોઝિટિવ વાળું મેટર છે, એની ઇમ્યુનિટી એની બહુ સારી થાય છે. કડલી આપણે એટલા માટે પહેરાવીએ છીએ બાળકોને કે ફર્સ્ટલી તો એક તો શાંતિનું પ્રતીક છે સિલ્વર, પીસ ઓફ માઇન્ડ મળે છે, પોઝિટિવ એનર્જી મળે છે. સેકન્ડલી કે અહીંયાના જે એક્યુપ્રેશર પોઈન્ટ્સ આવે છે આપણા હાથમાં, આપણા પગમાં, આપણી કેળમાં, બાળકોને કડલીની સાથે કમર કંદરો બી પહેરાવવામાં આવે છે. તો આ બધી વસ્તુ એટલા માટે પહેરાવવામાં આવે છે કે કંઈક વજન તમે હાથમાં ઉપાડશો તો એનાથી એનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે કમર ઉપર કંદોરો પહેરો છો, આપણા ગઈઢા બુઢાઓ, ઇવન મેન્સ આપણા સંસ્કૃતિમાં કેળ કંદોરો પહેરતા. આપણે જૂના જે દાદાઓને એને કહ્યું ને, એ લોકોને કોઈ દી કમરના દુખાવા નથી થયા. શું કામ નથી થયા? ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે એમની લાઈફસ્ટાઈલ આપણાથી ઘણી અલગ હતી, ધેટ ઇઝ ટ્રુ. પણ એની સાથે સાથે આ બધી બી માઇન્યુટ વસ્તુ છે જે આપણે ડાઉન ધ લાઈન, જૂના જમાનાના જે હતા પુરુષો, એ યા તો કંદોરો કે ઓલું કાંઈ બાંધતા કે કાંઈ પણ વસ્તુ, યસ કંઈક કમર ઉપર ભાર રાખતા કે જેથી કરીને શું છે કે એના જે એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે ત્યાં દબાણ આવતું અને જેથી કરીને એ લોકોને કમરના દુખાવા છે. ઇવન એ લોકો તો પગના કડા બી પહેરતા, હેવી કડા પહેરતા, 150 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામના કડા, જે આપણાથી ઉપડતા બી નથી. એ લોકો રૂટીન યુઝમાં પહેર્યા છે, તો જેથી કરીને ગોઠણના દુખાવો છે એ નથી થતા. તમે આ જ ટોપિક ઉપર આપણે વાત કરીએ છીએ તો તમે જોયું હશે કે સ્ત્રીઓ આફ્ટર ક્રોસિંગ 40 મેજોરિટી ઓફ ધ સ્ત્રીમાં આઈધર ગોઠણના દુખાવો હોય, કમરના દુખાવા હોય છે. શું કામ હોય છે? એ જ વસ્તુ આપણે આપણા પૂર્વજો સાથે કમ્પેર કરીએ તો આપણા દાદીને એ લોકો આજની તકે કળે ધડે છે, આપણાથી વધારે દોડે છે. શું કામ દોડે છે? 70-80 વર્ષની ઉંમરે બી, બીકોઝ એમને નાનપણથી પગમાં પાયલ પહેર્યા છે, નાનપણથી કેળે કંદોરો બાંધ્યો છે, જુડો લટકાડ્યો છે, ચાવીનો જે જુડો આપણે કહેતા એ કેળે લટકાડ્યો છે ચાંદીમાં. તો શું કામ? ફર્સ્ટલી તો ચાંદી તમારી સ્કિનને અડે છે એટલે તમારી સ્કિન સારી થાય છે. આ વસ્તુ એવી નથી કે ભાઈ મેં આજે પહેરી લીધું 15 દિવસમાં મને રિઝલ્ટ મળે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એની તમને અસર દેખાય છે. તો સ્કિન એક તો સારી રહે છે. સેકન્ડલી પોઝિટિવિટી તમારા બોડીમાં આવે છે, તમને શાંત રહે છે, તમારું મન છે, તમારું ચિત્ત છે શાંત રહે છે. વિમેન ધે હેવ ઓલવેઝ નોન એઝ હોમ મેકર્સ. આપણી સંસ્કૃતિમાં વિમેનને જે દરજ્જો આપણે આપ્યો છે એ પરિવારને એકજૂટ રાખવાનો, ઘર સંભાળવાનો આપ્યો છે. તો એ કાર્યમાં એ લોકો સફળ થાય એના માટે એમના મનની જે સ્થિતિ હોવી જોઈએ એ બહુ સ્ટેબલ હોવી જોઈએ. તો સિલ્વર એ વસ્તુમાં એમનો એ અચીવ કરવામાં એ લોકોનો હેલ્પ કરે છે. પછી પાયલ જ્યારે કોઈ સ્ત્રીએ પહેર્યા હોય છે કે કોઈ બાળકે પગમાં કડલી પહેરી હોય છે ત્યારે એ પગમાં પાયલ પહેરવાથી એમના દબાણ આવે છે, પગમાં વજન લાગે છે. એ વજનથી જ્યારે યુઝ ટુ થઈ જાય છે ત્યારે ઇન ધ લોંગ રન એ લોકોને પગના કે ગોઠણના દુખાવા નથી થતા. સિમિલરલી કેળ કંદોરો છે, વેસ્ટ બેલ્ટ છે, આ બધી વસ્તુ બી સિમિલરલી કેળ ઉપર એ જ રીતે કામ કરે છે જે રીતે પગમાં પાયલ કામ કરે છે. રાઈટ. સો આનો બેનિફિટ જેમ તમે કીધું એમ લોંગ ટર્મમાં દેખાતો હોય છે. તો એનું એક બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે જો તમે પાણી પીવો છો એ ખરાબ વાસણમાં તમે જો પાણી પીશો, મેલા વાસણમાં જો પાણી પીશો તો એનું નુકસાન તો થવાનું છે. કારણ કે આજે તમે જોશો હેમાંગભાઈ તો પાણી બી આપણે સુધી જે પહોંચે છે ઇટ્સ નોટ પ્યુરિફાઈડ વોટર. એમાં બી ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ છે, પોલ્યુશન આટલું બધું આજુબાજુ છે. તો હવે લોકો શું કરે છે કે ભાઈ 3 લાખનું મશીન લઈને આપણે મૂકીએ, 2 લાખનું મશીન લઈને મૂકીએ. બટ શું કામ? જરૂર શું છે? તમને ઓલરેડી તમારી પાસે નોલેજ છે કે ભાઈ ગોલ્ડ, સિલ્વર છે, પંચધાતુનું તમે પાણીમાં બોરીને રાખો એટલે ધ એન્ટાયર વોટર સિસ્ટમ વિલ ગેટ પ્યુરિફાઈડ. એ ઓલરેડી આપણને ખબર છે, છતાં આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. તો
આ જે મહિલાઓમાં જેમ તમે પાયલની ને એ બધી વસ્તુ કીધી તમે, તો એ આ પ્રથા શાયદ આ જ રીઝન હિસાબે ચાલુ થઈ છે કે ભાઈ આજની તારીખે લોકો લગ્ન થાય કે કોઈ પણ સ્ત્રીઓ જે છે એના પગમાં પાયલ, બંને કાનમાં બુટી, નથડી, આ તે બધી વસ્તુઓ પહેરતા જ હોય છે. તો આ પ્રથા કદાચ આ જ રીઝન હિસાબે ચાલુ થઈ હશે. સિલ્વર એઝ એ એસ્થેટિક બ્યુટી જે આપે છે વિમેનને, મેનને, કે ફોર ધેટ મેટર ચિલ્ડ્રનને, એ કન્સેપ્ટ હવેની જનરેશનને સમજાવવા માટે આવ્યો છે. અને નો ડાઉટ આપે બી છે, કારણ કે ડિઝાઇન્સ બી એટલી સારી સારી આવે છે. બટ પહેલાથી માણસો, આપણા જે પૂર્વજો છે, એ સિલ્વરનો યુઝ શું કામ કરતા? કારણ કે સિલ્વરનું એ ટાઈમે તો એટલી વેલ્યુ હતી નહીં. તો વેલ્થ ક્રિએશન વોઝ વન ઓફ ધ રીઝન કે એ નાનું નાનું કરીને એઝ એન ઇન્વેસ્ટમેન્ટ જ્યારે દીકરીના ઘરમાં ન કરે નારાયણને, ક્યાંય એવો સમય આવે કે જ્યારે એમને એવી જરૂર પડે તો સિલ્વરને યુઝ કરીને એ લોકો કંઈક જીવનમાં કરી શકે. તો દેટ વોઝ વન ઓફ ધ રીઝન. સેકન્ડલી, ઇમ્યુનિટી, જે તમને સમજાવી કે ઇમ્યુનિટી વોઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ. ને હવેની જનરેશન માટે એક ફેશન સેન્સ બી બની ગયું છે. તો યસ, પહેલાના પૂર્વજોને આ બધી વસ્તુની ખબર હતી, આ બધાના સાયન્સ પાછળનો જે લોજિક છે એનો વિશેનો આઈડિયા હતો, એટલે એ લોકો રોજ ડેઇલી યુઝમાં અમલમાં લઈ આવતા. હવે બધા ફેશન સેન્સ ઉપર જાય છે, એટલે એ વસ્તુનું જે સિગ્નિફિકન્સ છે એ થોડું ઓછું થતું જાય છે. બટ આઈ હોપ કે આ બધા વ્યુઅર્સ આપણા જે જોવે છે એને આ આપણા માધ્યમ દ્વારા થોડો ઘણો એનો ઇમ્પોર્ટન્સ છે એ સમજાય અને એના ઉપર વિચાર કરે. જેમ તમે આ વાત કરી કે ભાઈ લગ્નમાં દીકરીને જનરલી એ બધી વસ્તુ દેતા હોય છે, તો એવો કઈ તમારો પર્સનલ એક્સપિરિયન્સ કે જેમ મેં ઘણી વખત સાંભળેલું છે કે ભાઈ ઘણી કાસ્ટના લોકો આજની તારીખે દીકરીના લગ્ન થાય ને ત્યારે 100 200 કિલો 300 કિલો કે ભાઈ એની આખી ઘર વખરી લોકો સિલ્વરની કરતા. એવો કઈ તમારો પર્સનલ એક્સપિરિયન્સ? યસ, અમારે બીંગ ફ્રોમ ઇન ધીસ સિલ્વર ઇન્ડસ્ટ્રી સિન્સ 65 યર્સ, અમારું જે ફેમિલી છે એ, તો વી હેવ બીન રિલેટેડ ટુ લોટ્સ ઓફ કમ્યુનિટીઝ. આપણે દરબાર કમ્યુનિટી છે, મારવાડી કમ્યુનિટી છે, તો આ લોકોની કમ્યુનિટીમાં છે ને એક પ્રથા છે કે આટલું ચાંદી તો દીકરીને દેવાનું છે. હવે બીટ એઝ અ સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે કે બીટ એઝ અ સોર્સ ઓફ આપણે એ લોકોને એઝ અ હેલ્થ સારી કરવા માટે કરે છે, ઇમ્યુનિટી સારી કરવા માટે આપે છે, કે પછી દેખાવ કરવા માટે કરે છે, બટ સ્ટીલ આ પ્રથા હજી છે. અને ઇવન આપણી બી કમ્યુનિટીમાં જ્યારે દીકરી પરણીને જાતી હોય છે, મેરેજ પછી દીકરી એના નવા ઘરે જ્યારે પ્રસ્થાન કરે એ પહેલા આપણે એની આજુબાજુની ઘર વખરી ચાંદીથી એટલા માટે સજાવીએ છીએ કે ત્યાં રહી એનું મન શાંત રહે, એને આજુબાજુની જે નેગેટિવિટી છે સોસાયટીની એ એના મનમાં પ્રવેશ ન કરે, અને એટ ધી એન્ડ એ ઘરમાં ખુશખુશાલ રહી શકે. અને આઈ એમ શ્યોર કે લોકોને આનો બેનિફિટ શું છે અથવા તેનું રીઝન શું છે ખ્યાલ હોય કે ના હોય, પણ વધારે પડતા લોકો આ વસ્તુ નોટિસ કરી હશે કે ભાઈ લેફ્ટ શું કહે પિંકી ફિંગરમાં લોકો ચંદ્રનો જે ચાંદીમાં પહેરે છે, તો એ બહુ બધા લોકોમાં આપણે જોયેલું છે. યસ, જોયેલું છે. અને અત્યારે તો શું છે, હવે ફેશન સેન્સ બની ગયું એટલે. બાકી પહેલા એક ટાઈમ હતો કે જ્યારે બાળકનો જન્મ થાય છે કે બર્થડે છે કે કોઈ બી નાની મોટી ઇવેન્ટ છે, ત્યારે સિલ્વર એઝ અ ગિફ્ટિંગ ઓપ્શન એ જ હતું. અત્યારે તો ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ આપણી પાસે છે, એટલે એના ઘણા બધા કારણો એ બી છે કે તો તમારું શું છે, નાનું નાનું કરીને ઇન્વેસ્ટમેન્ટ થાય છે. દીકરી જ્યારે પરણે છે ત્યારે તમે નાના મોટા ચાંદીના સિક્કા આપો છો. તો મેરેજ પછીનું જે કઈ સ્ટેજ છે એ પ્રેગ્નન્સીનું છે, તો આપણે જે રીતે વાત થઈ કે એ પાણીના ઘડામાં રાખીને એનો ઉપયોગ કરે તો ઇટ વિલ પ્યુરિફાઈ. સિમિલરલી એ જ વસ્તુ એમને લાંબા ટર્મમાં એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બી છે. એટલે આ રીતે બાળક હોય કે વૃદ્ધ હોય, તમે ચાંદીનું કઈ જ્વેલરી આપો છો કે કોઈ બી આર્ટિકલ આપો છો, એ એટ ધી એન્ડ તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તો છે જ, સાથે સાથે તમારા રોજિંદા જીવનમાં બી આ રીતે તમને હેલ્પફુલ થઈ શકે છે. એટલે લગ્ન હોય કે જન્મ હોય કે કોઈ પણ શુભ પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય, તો સિક્કા જ લોકો શા માટે દેવાનું પ્રિફર કરતા હોય એમ? ઓકે, હવે સિક્કા વસ્તુ એક તો એવી છે, એઝ ફોર માય વ્યૂઝ, કે એક તો કોમ્પેક્ટ સાઇઝમાં આવે છે અને સાચવવા માટે બહુ ઇઝીલી સચવાઈ જતા હોય છે સિક્કા. એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બહુ સારું હોય છે સિક્કા લગડીનું. થર્ડલી, જ્યારે તમે એને કોઈને ગિફ્ટિંગમાં આપો છો તો સામેવાળાને બીજી કોઈ વસ્તુ સિલ્વરની જરૂર પડે છે, તો સિક્કાને રિડીમ કરાવીને એ વસ્તુ સિલ્વરની બીજી કોઈ બનાવી રાખે, એવું એ લોકો પાસે એક ઓપ્શન રહે છે. તો ધેટ ઇઝ ધ રીઝન કે સિક્કાનો ને ઘણા પેલા રિલિજિયસ સાયન્સ વાળા પણ યસ, એટલે એ તમારે જેમ કે આપણે લક્ષ્મી પૂજન કરતા હોય છે તો લક્ષ્મીજીનો કોઈન આપણે લેતા હોય છે, શ્રીયંત્ર લેતા હોય છે, તો આ બધાનો સિગ્નિફિકન્સ એ તો છે જ સાથે. અને યુઝ્યુઅલી બીજી કઈ પણ ગિફ્ટ જો દેતા હોય તો એ કદાચ
થોડા ટાઈમ માટે રહેવાની છે એમ, બટ વેન યુ આર ગિફ્ટિંગ પ્રેશિયસ મેટલ, યસ, એ તમારે ઇન્વેસ્ટમેન્ટ તો ખરી, બટ એક ઇમોશનલ કનેક્ટ એની સાથે એવું Yes. જોડાઈ જાય છે કે લાઈફ ટાઈમ રિમેમ્બરન્સ રહી જાય છે. what are different kind of silver jewelries right now in the market? કે ભાઈ જેમ કે 925 સિલ્વર હોય છે, પછી સ્ટર્લિંગ સિલ્વર, આ તે બધું હોય છે, તો એવા કેટલી ટાઈપના સિલ્વર આર્ટિકલ્સ કે જ્વેલરીઝ અત્યારે હોય છે? સિલ્વરમાં આપણે વાત કરીએ ને તો ગ્રેડ્સ ઘણા બધા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 10-20% સિલ્વર અપ ટિલ 99% સિલ્વર, અને ઘણા બધા લોકો આ મલ્ટિપલ સેક્ટર ગ્રેડ્સ અક્રોસ કામ કરતા હોય છે. અત્યારે જે ટ્રેન્ડિંગ છે સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી, ઇટ ઇઝ ઇક્વિવલન્ટ ટુ 925 સિલ્વર જ્વેલરી, જે 22 કેરેટ સોનું તમે કહો કે 925 ચાંદી કહો, તે બોથ આર ઇક્વલ ઇન પ્યોરિટી એમ. સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી છે એને આપણે ઇમ્પોર્ટેડ જ્વેલરી જે અત્યારે આવે છે બહારથી, જે બારીક કામમાં એકદમ લાઇટ વેટ જ્વેલરીમાં તમને બહુ સારું મોટી વસ્તુ દેખાય ને બહુ સારું કામ આપે, એને આપણે જનરલી સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી કહેતા હોય છે, જે અત્યારની જનરેશનને બહુ અટ્રેક્ટ કરે છે. Yes. તો દેટ ઇઝ એનો જે ગ્રેડ આવે છે 925 આવે છે. સિલ્વર આર્ટિકલ્સની વાત કરીએ તો અગેન એમાં બી મલ્ટિપલ ગ્રેડ્સના વાસણો છે કે મૂર્તિઓ છે, પૂજા સામાનો આવતા હોય છે. બટ એઝ અ બિઝનેસમેન અને એઝ અ પર્સન રિપ્રેઝેન્ટિંગ પોપ્યુલર ધ જ્વેલર્સ, આઈ વુડ સજેસ્ટ કે તમે પરચેસ કરો છો તો મેક શ્યોર કે તમે જે વાસણો યુઝ કરો છો કે જે પૂજા આઇટમ્સ યુઝ કરો છો એ 92.5 સિલ્વર અથવા તો 99% સિલ્વર ના હોય, તો શું છે તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમારું છે એ મેક્સિમમ મળવાનું છે. અને સેકન્ડલી કે તમે જે યુઝ કરો છો એનો તમને મેક્સિમમ બેનિફિટ તમે એમાંથી લઈ શકો. સો બેઝિકલી જે 925 સિલ્વર જે છે એ અને સ્ટર્લિંગ સિલ્વર, એમાં મેઇન ડિફરન્સ શું હોય છે કે બેનના સેમ જ હોય? સ્ટર્લિંગ સિલ્વર ઇટ્સ અ કેટેગરી ઓફ પ્રોડક્ટ, અને 925 સિલ્વર છે એ સિલ્વરની પ્યોરિટી છે. પ્યોરિટી છે. એટલે સ્ટર્લિંગ સિલ્વર જે આવે એની પ્યોરિટી 92.5 રહેવાની છે. ઓકે, સો મને હજી થોડું કન્ફ્યુઝન છે કે સ્ટર્લિંગ સિલ્વરને ટૂંકમાં કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય? પ્યોરિટી 925 છે, કરેક્ટ. પણ કોઈ પણ જ્વેલરી જે છે એ સ્ટર્લિંગ સિલ્વર છે કે નહીં હા. એ કેવી રીતે? ઓકે, તો સ્ટર્લિંગ સિલ્વર જનરલી રેફર્સ કે ભાઈ જે સ્પાર્કલિંગ ગ્લોઈંગ જ્વેલરી આપણી હોય ને, એકદમ લાઇટ વેટ ડેલિકેટ રૂટીન લાઈફમાં તમે પહેરી શકો લાઇફસ્ટાઇલ જ્વેલરી તરીકે, એને જે કહેતો એને જનરલી એક પ્રોડક્ટ કેટેગરી કહેવામાં આવ્યું છે કે આ સ્ટર્લિંગ સિલ્વર છે. સ્ટર્લિંગ બિકોઝ ઇટ્સ સ્પાર્કલિંગ, કારણ કે એમાં રોડિયમ પોલિશ બહુ સારું હોય છે, તમે આમ જોવો એટલે તમને મજા આવી જાય કે આ બહુ ચમક, હીરા જેવી ચમક છે એની. તો દેટ ઇઝ વોટ રેફર્સ ટુ સ્ટર્લિંગ સિલ્વર. અને એની પ્યોરિટી હોય છે જી, એ મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ 92.5 માં હોય છે, એ 92.5 માં બને છે, એનું પ્રોડક્શન જે છે એમાં થતું હોય છે 92. એ 92 થી વધારે પ્યોર થઈ શકે કે? આઈડિયલી આપણે ઘરેણા ઘડી ત્યારે 92.5 ઇઝ ધ હાઈએસ્ટ ગ્રેડ કે જેમાં ઘડાય ઘરેણા, બીકોઝ એની ઉપર કરવા જાય તો એ આઇટમ બ્રેક થઈ જવા, ડ્યુરેબિલિટી ઇશ્યુઝ વધારે આવતા હોય છે. એટલે એ જે ગ્રેડ છે એ બહુ ઘણા બધા રિસર્ચ કર્યા પછી એ એક નક્કી થયું છે કે 92.5 ઇઝ ધ કરેક્ટ ગ્રેડ કે જેમાં આપણે ડિઝાઇન એ ટાઈપની જ્વેલરી કરી શકીએ. અને અગેન ડિઝાઇન કર્યા પછી બી એટલું ડ્યુરેબલ છે કે તમે લાઇફસ્ટાઇલ જ્વેલરી તરીકે એને યુઝ કરો તેનો યુઝ કરી શકશો તમે. પણ યુઝ્યુઅલી એ બધું તો શું કહેવાય જ્વેલરીઝમાં વધારે હોય, આઈ ગેસ આર્ટિકલ્સમાં તો એ સ્ટર્લિંગ સિલ્વર નહીં, આર્ટિકલ્સમાં બી યુ સી કે આપણી પાસે ઘણી બધી વેરાયટીના આર્ટિકલ્સ આપણે જોયા હોય છે. અમુક આર્ટિકલ્સ હોય છે એ પ્લેન હોય છે, જેમ કે થાળી વાટકા છે, ગ્લાસ છે, અમુક કળશ છે, લોટા છે, સર્વિંગ બાઉલ્સ આપણે જોતા હોઈએ, તો આ બધી પ્લેન વસ્તુમાં આવે. તો એ બધુંનું જે કંઈ મેન્યુફેક્ચરિંગ છે કે પ્રોડક્શન છે એ આપણે ફાઇન સિલ્વરમાં કરીએ છીએ. કોઈ નકશી ટાઈપની આઇટમ છે જે ડિઝાઇનર આઇટમ્સ છે, સામૈયા છે, ડ્રાયફ્રૂટ બોક્સીસ છે, ઇવન આપણે દરબારોની જે તમને વાત કરી તો તલવારો છે, મામટના સેટ છે, અત્યારે ટ્રેન્ડિંગ મોબાઈલ કવર્સ ને એ બધું છે. તો આ બધુંનું જે કંઈ પ્રોડક્શન થાય છે એ 92.5 ગ્રેડમાં થાય છે, કારણ કે આ બધું શું છે હેન્ડમેડ જ્વેલરીમાં ડિઝાઇન હોય છે, એના માટે ડ્યુરેબિલિટી માટે થોડું એલોય મિક્સિંગ જરૂરી થઈ જાય છે. રાઈટ. સો સ્ટર્લિંગ સિલ્વરની જ્યારે વાત થઈ છે તો વોટ ડુ યુ થિંક કેન બી ધ રીઝન? એ વસ્તુનું રીઝન શું હોઈ શકે કે અત્યારે મહિલાઓ છે કે કોઈ પણ બધા જ લોકોમાં સ્ટર્લિંગ સિલ્વરનો જે ટ્રેન્ડ છે ને અથવા તો ડિમાન્ડ છે ને બહુ વધતી જાય છે? સ્ટર્લિંગ સિલ્વરની ડિમાન્ડ અત્યારે વધારે એટલા માટે છે બીકોઝ વન ઓફ ધ થિંગ ઇઝ કે એસ્થેટિકલી બહુ બ્યુટીફુલ પ્રોડક્ટ્સ એમાં આવે છે. સેકન્ડલી બહુ પોકેટ ફ્રેન્ડલી રેટ્સમાં તમને એ અવેલેબલ હોય છે કે 5,000, 10,000, ઇવન સ્ટાર્ટિંગ ફ્રોમ 500 રૂપીઝ અપ ટીલ 5 લાખ રૂપીઝ તમારે આ પ્રાઇસ રેન્જમાં કોઈ બી પ્રાઇસ રેન્જમાં યુ વોન્ટ ટુ બાય સ્ટર્લિંગ સિલ્વર પ્રોડક્ટ્સ તેમાં મળી રહે છે અને બહુ રેડીલી એક્સેસિબલ બી છે હવે. તો દેટ ઇઝ ધ રીઝન ઇટ ઇઝ ક્વાઇટ પોપ્યુલર અમંગ ન્યૂ જનરેશન્સ, અમંગ વિમેન, અમંગ મેન એઝ વેલ. રાઈટ. સો
એઝ વી ગોટ ટુ નો દેટ સિલ્વરના બહુ બધા હેલ્થ બેનિફિટ્સ છે અને બહુ બધી પ્રથાઓ છે Yes. અને કદાચ એના બેનિફિટ્સના હિસાબે જ એન્શિયન્ટ ટાઈમથી આ બધી અત્યારે પ્રથાઓ હજી સુધી ચાલતી બેનિફિટ્સ છે, પ્રથાઓ આપણે કરી છે. બેનિફિટ્સ Yes. તો પહેલાના લોકોને ખબર જ હતી, એટલે જ એ લોકો રૂટીન લાઈફમાં હમ. લેતા હતા. આજે બધાને ખબર નથી, એટલે એઝ અ પાર્ટ ઓફ ટ્રેડિશન કહે છે. બટ સ્ટીલ ઇફ યુ ડીપર અને એના પાછળનું સાયન્સ ને લોજિક સમજો તો અત્યારે બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું પહેલા હતું. સો આઈ હોપ કે સિલ્વરના બેનિફિટ્સ અને અત્યાર સુધી તમારી આસપાસમાં આઈ એમ ડેમ શ્યોર કે તમે નજર કરશો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રસંગમાં કે ઇવન કોઈ પણ લોકોમાં, તો દેર આર મલ્ટિપલ એન્ડ મેક્સિમમ પીપલ કે જેને સિલ્વરનું કાંઈ વસ્તુ તો પહેર્યું જ હશે એમ. સો એના આટલા બધા બેનિફિટ્સ છે અને એનું મહત્વ જે છે એ આપણે આ વિડીયોમાં જોયું. અને આવા જ વધુ વિડીયોઝ માટે સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વિડીયોઝ. અને હજી કાંઈ તમારા ક્વેશ્ચન્સ છે તો યુ કેન કમેન્ટ ઇટ ડાઉન. થેન્ક યુ.